મેંગ્રુવ જંગલો શું છે એક શોર્ટ વિડીયોમાં ખાલી આપણે મેંગ્રુવ જંગલનો ખ્યાલ ખતમ કરીને કહો વનપાલ અને ફોરેસ્ટ વાળા મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરીને જરૂરિયાતમંદ સુધી આપણો વિડીયો પોગો જોઈએ. ચાલો જોઈએ મેંગ્રુવ શું છે. મિત્રો મેંગ્રુવ જંગલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચેરના જંગલો તરીકે ઓળખવામાં આવે છે, ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે અને દલદલીય જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો ઇન્ડોનેશિયામાં જોવા મળે છે, જ્યારે ભારતમાં સૌથી વધારે છે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે છે સુંદરીના વૃક્ષો જોવા મળે છે. આ જ સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. અને વાત કરીએ શા માટે સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં, કારણ કે આનું જે લાકડું છે મજબૂત અને ટકાઉદાર હોય છે, તેના કારણે એમાંથી હોડી બનાવવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખજો. અને પશ્ચિમ બંગાળ રોયલ બેંગાલ ટાઈગર માટે પણ પ્રખ્યાત છે. આ પણ ગુજરાતમાં 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, તેમાંથી 14 જિલ્લાઓ છે મેંગ્રુવ જંગલો ધરાવે છે અથવા ચેરના જંગલો ધરાવે છે. ગુજરાતમાં મેંગ્રુવ જંગલોને બીજા ચેરના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌથી વધારે ગુજરાતમાં છે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધારે કચ્છમાં છે કાળા મેંગ્રુવ જોવા મળે છે. આ પણ તમારે યાદ રાખવાનું. ગુજરાતમાં મેંગ્રુવ ખંભાતની ખાડી અને કચ્છની ખાડીમાં જોવા મળે. કચ્છમાં મુખ્યત્વે ખારા ઊંટ જોવા મળે છે અને આ ઊંટ તરવા માટે જાણીતા છે. 3 કિલોમીટર સુધી તરી શકે છે. આ ઊંટનો પ્રિય ખોરાક છે ચેરના પાંદડા અથવા મેંગ્રુવના પાંદડા છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. મેંગ્રુવના પાંદડામાં લેવોનાઇડ નામનું તત્વ હોય છે, જે પારજાંબલી કિરણોનું રોકવાનું કામ કરે છે. મેંગ્રુવ વૃક્ષો મુખ્યત્વે દરિયામાં સુનામી આવતી હોય ત્યારે મોજા સ્થિર કરવાનું કામ કરે છે અને માછીમારોનું પણ રક્ષણ કરે છે. મેંગ્રુવ જંગલો હવાને સાફ કરે છે, CO2 નું શોષણ કરે છે અને ગ્રીન હાઉસ અસરને ઓછી કરે છે. અને બીજું તો મેંગ્રુવ વૃક્ષો છે મુખ્યત્વે દરિયા અને જમીન વચ્ચે હોવાથી ઇકોટોનનું સ્વરૂપ છે. મેંગ્રુવના મુખ્ય 4 પ્રકાર છે: લાલ મેંગ્રુવ, કાળી મેંગ્રુવ, સફેદ મેંગ્રુવ અને બટનવુડ મેંગ્રુવ અથવા જાડી આકારની મેંગ્રુવ. સૌથી વધારે ખારા પાણીની સહન કરવાની શક્તિ છે લાલ મેંગ્રુવ ધરાવે છે. સૌથી ઓછી ખારા પાણીની સહન કરવાની શક્તિ છે કાળી મેંગ્રુવ ધરાવે છે. અથવા મિસ્ટી યોજના હેઠળ વાવેતરમાં ગુજરાત પ્રથમ સ્થાને છે અને ભારતમાં મેંગ્રુવ કવરમાં બીજા નંબર ઉપર આપણું ગુજરાત છે અને પહેલા નંબર ઉપર છે મેંગ્રુવ કવરમાં પશ્ચિમ બંગાળ છે. આ યાદ રાખજો. અને 26 જુલાઈના રોજ મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે. બધા વૃક્ષના મૂળ છે એ જમીનની નીચે જતા હોય છે, પરંતુ મેંગ્રુવના વૃક્ષના મૂળ છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે કે ઉપર તરફ આવે છે. મેંગ્રુવનો ઉપયોગ સાપનું કરડવું, ચામડીના રોગો, મૂત્ર સંબંધિત રોગો, રક્ત શુદ્ધિકરણ અને ગર્ભ નિરોધક તરીકે ઉપયોગ થાય છે. મેંગ્રુવ જંગલો મગર, કાચબા, માછલી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરેનું ઘર પણ છે.